પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીના નિધનથી રાજકોટ શોકમગ્ન બન્યું છે। રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી છે। અડધા દિવસનું બંધ પાડીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। રાજકોટ શહેરની તમામ દુકાનો આજે સજ્જડ બંધ જોવા મળી છે। વિજય રૂપાણી સીએમ હતા ત્યારે ઉદ્યોગોના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા હતા। ચેમ્બર ઓફ કોમર્સની જાહેરાત બાદ 108 સંસ્થાઓએ પણ ટેકો જાહેર કર્યો હતો અને શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સહિતના ઉદ્યોગો બંધ છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બ્લડ ડોનેશન કેમ્પ જે છે તે જાહેર કરવામાં આવ્યા છે। કેમ્પ યોજવામાં આવ્યા છે એટલે કે આજે રાજકોટ સજ્જડ સ્વયંભૂ બંધ જોવા મળી રહ્યું છે। અમદાવાદની અંદર જે વિમાન દુર્ઘટના બની છે ને દુર્ઘટનાની અંદર જે ગુજરાતના પૂર્વ સીએમ અને રાજકોટના વિજયભાઈ રૂપાણી છે તેમનું પણ નિધન થયું છે ને આજે તેમને એક શ્રદ્ધાંજલિના ભાગરૂપે રાજકોટમાં વેપારીઓ છે તેમના દ્વારા બંધ પાડવામાં આવ્યું છે। રાજકોટની અલગ અલગ એસોસિએશન છે કે જેમાં કાપડ બજાર હોય, મેડિકલ એસોસિએશન હોય, આ તમામ અલગ અલગ જે બજારો છે, ચેમ્બર ઓફ કોમર્સ હોય, તમામ દ્વારા આજે બંધનું એલાન પાડવામાં આવ્યું છે। આપણી સાથે વેપારીઓ છે, ખાસ કરીને વિજયભાઈની જો વાત કરવામાં આવે તો એક કોમન મેન તરીકેની એમની છાપ હતી ને એ જ પ્રકારનું એમનું વ્યવહાર રહ્યું છે। અમારે રાજકોટમાંથી જો એ વયા ગયા, અમને મોટામાં મોટી ખોટ એની પડી છે। એને જે કામ કર્યા છે ને એવા કામ અહીંયા અત્યાર સુધીમાં કોઈએ નથી કર્યા, એટલે અમને એના પ્રત્યે બહુ દુઃખ છે એ બાબતથી। રાજુભાઈ, એક વેપારી તરીકે જ્યારે પણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રશ્નો હોય કે અન્ય પ્રશ્નો હોય, વિજયભાઈ એને ઘણી વખત આપ મળ્યા હશો, રજૂઆતો કરી હશે, કઈ રીતનું હતું ને અત્યારે આપણી વચ્ચે નથી એટલે ખૂબ જ રાજકોટ માટે રાજકીય રીતે, સામાજિક રીતે મોટી ખોટ કહેવાય। છેવાડાના માનવી અને રાજકોટના વિકાસ માટે કાયમ ચિંતા કરનારો માણસ જ્યારે આપણી વચ્ચે નથી રહ્યો તો સ્વાભાવિક છે કે રાજકોટિયન તરીકે એક આ દરેકના હૃદયમાં એવું હોય કે એના દિવંગત આત્માને શાંતિ આપે, એના શ્રદ્ધાંજલિના ભાગરૂપે વેપારીઓએ આજે બંધ રાખ્યો છે। રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અડધા દિવસ વેપાર ધંધા બંધ રાખવાની જે અપીલ કરવામાં આવી હતી એના અનુસંધાને વેપારીઓએ સ્વયંભૂ અડધો દિવસ બંધ રાખ્યો છે। આ ઉપરાંત રાજકોટની 600 જેટલી શાળાઓએ પણ આ બંધમાં જોડાઈ છે। તો વિજયભાઈની વાત કરીએ તો જે વિજયભાઈએ જે રીતના વિકાસના કામો કર્યા છે રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે, એ ન ભૂતો ન ભવિષ્યથી, એ ક્યારેય હવે રાજકોટ માટે મળવાના નથી। અને એ માણસ જ્યારે લોકોના હૃદયમાં વસનારો માણસ જ્યારે આપણી વચ્ચે નથી રહ્યો ત્યારે સ્વાભાવિક છે કે દરેકના હૃદયમાં એક દુઃખ હોય, વિજયભાઈને ગુમાવવાનું દુઃખ હોય અને એ ક્યારેય જે રાજકોટની જે ખોટ પડી છે એ ક્યારેય પૂરી શકાય એમ નથી। ભગવાન એના આત્માને શાંતિ આપે એ માટેની પ્રાર્થના। ચોક્કસ વ્યક્તિગત રીતે ઘણા બધા અનુભવો થયા છે, કેમ કે વિજયભાઈ પણ આ વિસ્તારની અંદર, બજારોની અંદર ઘણી વખત આવતા, એના સ્વભાવની ઘણી વખત લોકો વાત કરતા કે એક સરળ સ્વભાવના માનવી હતા। હાવ નાનામાં નાના માણસોને પણ વિજયભાઈ સાંભળતા। આજે અમારા લતાના કોર્પોરેટરથી માંડીને મેયર રહી ચૂક્યા છે અને છેવાડાના માણસો લગીની અવાજ સાંભળતા અને બધાના સારા એવા કામ અમારા લતામાં કરેલા છે વિજયભાઈ પોતે। અમે તો એના આરે સંકળાયેલા છીએ પહેલેથી, અને અમે નાના હતા પણ અમારા મિત્ર ગણો તો એ અને અમારા ભાઈ ગણો તો એ પણ આજે અમને શોકની લાગણી વ્યક્ત કરી છે। ચોક્કસ તમામ જે વેપારીઓ છે તેમાં આ ઘટનાને લઈને શોકની લાગણી છે। ચોક્કસ મોટી દુર્ઘટના સર્જાઈ છે, અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને તેમાં રાજકોટના ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના વિજયભાઈ રૂપાણી છે તેમને પણ નિધન થયું છે ને એના લીધે રાજકોટ વાસીઓમાં પણ એક શોકની લાગણી છે ને એક શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજે રાજકોટની તમામ જે બજારો છે તેમાં આ પ્રકારે બંધ છે તે પાડવામાં આવ્યું છે। રાજકોટનો અત્યારે જે અમે વિસ્તારમાં છીએ, ધર્મેન્દ્ર રોડ છે, ત્યાં વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવ્યું છે। આ ઉપરાંત પરાબજા વિસ્તાર છે ત્યાં પણ વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવ્યું છે। મેડિકલ એસોસિએશન દ્વારા પણ આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે વેપારીઓ છે તેમના દ્વારા એક શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજે આ બંધ પાડવામાં આવ્યું છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। તો પૂર્વ સીએમ રૂપાણીના નિધનથી અત્યારે ગુજરાતમાં શોકનો માહોલ છે। સાથે સાથે રાજકોટની તમામ ખાનગી શાળાઓ પણ આજે સ્વયંભૂ બંધ છે। સ્વનિર્ભર શાળા સંચાલકોએ શાળા બંધ રાખી છે। બંધ પાડીને સ્વર્ગસ્થ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। રાજકોટની 650થી વધારે ખાનગી શાળાઓ બંધ છે। 15,000 શિક્ષકોએ શિક્ષણ કાર્ય બંધ રાખી શ્રદ્ધાંજલિ પાઠવી। 2.25 લાખ વિદ્યાર્થીઓએ શિક્ષણ કાર્ય બંધ રાખીને શ્રદ્ધાંજલિ પાઠવી છે। તો આજે રાજકોટમાં
શોકમગ્ન જે છે તે માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ કોમર્સના તમામ વેપારીઓએ આજે સ્વયંભૂ સજ્જડ બંધ રાખ્યું છે. સાથે સાથે રાજકોટની આજે તમામ શાળાઓ પણ બંધ જોવા મળી રહી છે અને સ્વનિર્ભર શાળા સંચાલકોએ આજે શાળા બંધ રાખીને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.